નમસ્કાર દર્શક મિત્ર, એબી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર વિસાવદરથી। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી આમ આદમી પાર્ટીના નેતા શ્રી ગોપાલભાઈનો ભવ્ય વિજય નિમિત્તે ઉજવણી। આજરોજ લુણાવાડા આમ આદમી પાર્ટી ઓફિસ ખાતે શ્રી ગોપાલભાઈની જીતની ઉજવણી ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને કરી। મહીસાગર જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે। શ્રી ગોપાલભાઈ સામાન્ય વ્યક્તિના પ્રશ્નોને વિધાનસભામાં મજબૂતાઈથી રજૂ કરશે। શ્રી ગોપાલભાઈ યુવાનોને પ્રોત્સાહક બનશે અને આમ આદમી પાર્ટીનું સંગઠન ગુજરાત રાજ્યમાં વધુ મજબૂત બનશે એમ અમોને લાગે છે, જેમાં માટે આપ સૌ કાર્યકરોમાં ખુશી જોવા મળે છે। આ નિમિત્તે મહીસાગર જિલ્લા પ્રમુખ શ્રી બાબુભાઈ ડામોર, લુણાવાડા પ્રભારી શ્રી નટવરસિંહ સોલંકી, જિલ્લા મહામંત્રી કિરણસિંહ માળી, લુણાવાડા તાલુકાના પ્રમુખ વિક્રમસિંહ, યુવા વિંગ શ્રી પ્રિતેશભાઈ, અમીર મલેક, અનવરભાઈ, કાંતિભાઈ, પ્રવીણભાઈ, જયંતિભાઈ, કમલેશભાઈ હાજર રહ્યા હતા। સંવાદદાતા મોહમ્મદ શેખ, એબી ન્યૂઝ ગુજરાતી, લુણાવાડા। આજરોજ મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટી ઓફિસ ખાતે અમે જિલ્લા ટીમ ભેગી થઈને વિસાવદરનું જે પરિણામ આવ્યું છે, ગુજરાતમાં એક ખમીરવંતા યુવાનને વિધાનસભામાં મોકલવાનું જે પરિણામ આવ્યું છે એની ખુશી વ્યક્ત કરી છે। વિસાવદરની જનતાએ શ્રી ગોપાલ ઇટાલિયા સાહેબને જીતાડ્યા છે। એ ખુશીના આનંદનો પાર અમારી આમ આદમી પાર્ટીના દરેક કાર્યકરોમાં છે, પણ સાથે સાથે વિસાવદરની જનતાના પ્રશ્નો અને સાથે સાથે સમગ્ર ગુજરાતના પ્રશ્નો વિધાનસભામાં મોકલશે, રજૂ કરશે એવો વિશ્વાસ અમને છે। ગોપાલભાઈ આમ તો વિધાનસભામાં નહોતા તો પણ અવાજ કરતા હતા અને પ્રશ્નો ઉઠાવતા હતા। હવે જ્યારે એમને મોકો મળ્યો છે ત્યારે અમને બધાને એમની રાહબરી હેઠળ અમે પણ અમારા પ્રશ્નો લઈને એમને માર્ગદર્શન લઈશું અને જીતની ખુશી અમે વ્યક્ત કરીએ છીએ। સૌનો આભાર। હું આમ આદમી પાર્ટી મહીસાગર જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર।